નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું સૌરાષ્ટ્ર ન્યૂઝમાં। શરૂઆત કરીશું હેડલાઇન્સથી। રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન સર્જાઈ દુર્ઘટના, 5 યુવાનો ડૂબ્યા, 4ના મોત। પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અરબી સમુદ્રના કિનારે કર્યું ભારતીય બોટ અને માછીમારનું અપહરણ, 6 બોટ અને 36 માછીમારોનું થયું અપહરણ। વિજય રૂપાણી સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી એટલે થયા આક્ષેપ, કોમન પ્લોટમાં દબાણ કરવાના આક્ષેપોનો ઇન્દ્રનીલ રાજગુરુએ આપ્યો જવાબ। જામનગર મહાપાલિકામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર આવ્યા કાદવમાં, ગટરના પાણી અને કિચનની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા અંતે ઠાલવ્યો રોષ। જૂનાગઢમાં બિલ્ડર લોબી ધરણા પર, બાંધકામના નિયમોમાં ફેરફાર કરાતા તંત્ર સામે રોષ। અને ગોંડલમાં જોવા મળી આશ્ચર્યજનક ઘટના, ગણપતિના ચરણોમાં મૂષક રાજ મૂકી રહ્યા હતા રૂપિયા। સૌરાષ્ટ્ર ન્યૂઝમાં શરૂઆત કરીશું રાજકોટથી। રાજકોટમાં ગણપતિ વિસર્જન સમયે 5 યુવાનો ડૂબતા ચકચાર મચી જવા પામી છે, જેમાં 5 યુવાનોના મોત નીપજ્યા છે। હનુમાનધારા પાસે નદીમાં આ યુવાનો ડૂબતા ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 5 યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે। ચાલો સીધા છીએ અમારા સંવાદદાતા અનિરુદ્ધ નકુમ પાસે। અનિરુદ્ધ, જણાવશો, રાજકોટમાં ગણપતિ વિસર્જન સમયે 5 યુવાનો ડૂબવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, શું છે વધુ માહિતી? જીગર, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ માટે આજે એક દુઃખદ ઘટના બની છે। આજે 8મા દિવસે જ્યારે ગણપતિનું વિસર્જન થઈ રહ્યું હતું ત્યારે એક મવડી વિસ્તારનો રજપૂત પરિવાર છે, તે પોતાના પરિવાર સાથે વાતે ગાતે હનુમાનધારા મંદિરે ગણેશજીની મૂર્તિને પધરાવવા માટે ગયો હતો। ત્યાં આખો પરિવાર એ ગણેશજીની મૂર્તિને પોતાનું એક આસ્થાનું સ્થાન ગણેશજીને માનવામાં આવે છે અને પધરાવાથી પોતાના શુભ પરિણામો મળે છે, તેને લઈને તેઓ તે મંદિરમાં પધરાવા ગયા હતા। ત્યારે એક વ્યક્તિના પગ લપસતા 5 વ્યક્તિઓ એક સાથે ડૂબી જતા અત્યારે જે છેલ્લા સમાચાર મળી રહ્યા છે તે મુજબ 5 વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને આ પરિવારની અંદર એક કલ્પાંતનો માહોલ જોવા મળી રહ્યો છે। બિલકુલ, જ્યારે આ 5 યુવાનો ડૂબ્યા હતા ત્યારે કોઈએ પણ બચાવવાની કોશિશ કરી હતી કે તેવું કંઈ સામે આવ્યું હતું કે શું? એક જીગર, લોકોની અંદર એક આ જે તહેવાર છે એવી એક આસ્થા હોય છે કે ગણપતિની અંદર વચ્ચે એક મોટી મૂર્તિ હતી પરિવારજનોની ગણપતિની, જેના ઘરે છેલ્લા 8 દિવસથી રંગેચંગે ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। લોકોના પરિવારજનો ગણપતિના દર્શન કરવા આવ્યા હતા, ત્યારે ગણપતિની મૂર્તિ જે મોટી હતી તે કિનારે ન રાખવી, એને પણ મંદિરમાં જઈને આ નદીની વચ્ચે જઈને પધરાવી તેવી એક તે લોકોની માન્યતા હતી। તેને લઈને તે લોકો અધ વચ્ચે કે નદીની વચ્ચે તે લોકો અને તે નદીમાં ખાડો હોવાને કારણે એક યુવાન, એટલે કે જેટલા પણ યુવાનના મોત થયા છે તે 20 થી 23 વર્ષની ઉંમરના યુવાનો છે અને એમાંથી એક પરિવારના તો 2 ભાઈઓના મોત નીપજ્યા છે। ખાસ કરીને એને લઈને આખો જે પરિવાર છે તે પરિવાર જે નદીની વચ્ચે આ મૂર્તિ ડૂબાય ત્યારે તે વચ્ચે કોઈ જઈ ન શક્યું। પરિવારજનો પણ લોકો કિનારે ઊભા દેકારો કરી રહ્યા હતા, બચાવની બૂમો પાડી રહ્યા હતા, પણ તે સમયે આ જે આખી ઘટના છે, આવતીકાલે રાજકોટની અંદર વિસર્જન થવાનું છે ત્યારે ફાયર બ્રિગેડની તરવૈયાઓ અને કોર્પોરેશનનો સ્ટાફ આવતીકાલે તૈનાત થવાનો છે। આજે ત્યાં કોઈ ન હોવાના કારણે આ ઘટના બની હોવાનું બહાર આવી રહ્યું છે। બિલકુલ, ખાસ કરીને મોટા ભાગે આ પ્રકારની ઘટના આપણે દર વર્ષે ક્યાંક ને ક્યાંક જોતા હોય છે ને ખૂબ જ દુઃખદ ઘટના છે, ત્યારે કોઈ પણ પ્રકારની ત્યાં વ્યવસ્થા કરવામાં નથી આવી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ત્યાં આવે તો આ પ્રકારની ઘટનાને રોકી શકાય તે માટે કોઈ ખાસ વ્યવસ્થા નથી? એવું તો નથી, પણ એક 7મે અને 8મા દિવસે લોકો ગણપતિની એવી પોતાની એક માનતા રાખેલી કે 7મા દિવસે પધરાવા, 8મા દિવસે પધરાવા, પણ જ્યારે 10મા દિવસે આનું વિસર્જન થવાનું, આવતીકાલે રાજકોટની અંદર 5000થી પણ વધુ લોકો વિસર્જન માટે નીકળવાના છે, જેની રાજકોટની અંદર સૌપ્રથમ શોભાયાત્રા નીકળશે અને 5 ધરો આજી નદી છે, હનુમાનધારા છે, ન્યારી ડેમ છે, ત્યાં એક વ્યવસ્થા રાખવામાં આવી છે અને ત્યાં કોર્પોરેશન દ્વારા તમામ ફાયર બ્રિગેડની ટીમ છે, ત્યાં તમામ સ્થળો ઉપર હાજર રહેશે, તરવૈયાઓ હાજર રાખવામાં આવ્યા છે, કોઈ ડૂબે નહીં તેની એક સતર્કતા રાખવામાં આવી છે। પણ અગાઉ જે 2 દિવસ પહેલા તંત્રએ કરવાનું હોય એ જ્યારે તંત્ર છેલ્લા દિવસે કરી રહ્યું છે, પણ ખરેખર તંત્રએ આવા બનાવો દર વર્ષે બની રહ્યા છે 7મા અને 8મા દિવસે, ત્યારે તંત્રએ આમાંથી એક બોધપાઠ લઈને આ વ્યવસ્થા છેલ્લા 3 દિવસ રાખવી જોઈએ તેવું લોકો પણ માની રહ્યા છે। બિલકુલ અનિરુદ્ધ, અમારી સાથે જોડાવા બદલ ધન્યવાદ। તો કહી શકાય કે આ જિંદગીનું વિસર્જન થતું જોવા મળ્યું, એક સાથે 5 યુવાનો
કહી શકાય કે આ 5 યુવાનોના મૃતદેહ મળી આવ્યા, પરંતુ આખરે સવાલ અહીંયા ચોક્કસ થાય છે કે શું કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા સલામતીને લઈને વ્યવસ્થા કરવામાં નથી આવી? તો આગળના સમાચાર પર નજર કરીએ તો પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ફરી એકવાર ભારતીય જળસીમામાંથી માછીમારોનું અપહરણની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરના અરબી સમુદ્રના દરિયા કિનારેથી 6 બોટ અને 36 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. જખૌ નજીકથી અપહરણ કરવામાં આવ્યું છે. વારંવાર ભરતી સીમામાંથી માછીમારોનું અપહરણ થયાની ઘટના સામે આવી છે, જેમાં પાકિસ્તાન પોતાના નાપાક હરકતોથી બાજ નથી આવતો. કાદવમાં કોર્પોરેટર, જી હા, જામનગરમાં વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર ખાડામાં પડતા તેને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની વિગત અનુસાર કોંગી મહિલા કોર્પોરેટર રચાબેન નંદાણીયા પોતાના વિસ્તાર એવા ખડખડનગરની મુલાકાતે આવ્યા હતા, જે દરમિયાન તેઓ ગટરના પાણી અને કાદવ કિચડને કારણે તેઓ ખાડામાં ખાબક્યા હતા, જેથી રોષે ભરાયેલા કોર્પોરેટરે ડીએમસીને રજૂઆત કરી હતી. જોકે લોકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી, જેથી કોર્પોરેટરે પોતાનો રોષ ઠાલવવા કાદવ કિચડ ભરેલી સ્થિતિમાં મનપા કચેરી ખાતે દોડી આવ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. જ્યારે એમ મૌખિકમાં કહેવા આવે છે ત્યારે એમ કહે છે કે લેખિતમાં દે છે, લેખિતમાં દે છે પણ હજી સુધી કોઈ નિવારણ આવ્યું નથી. આજે હું સવારે સુપરવિઝનમાં નીકળી ત્યારે મને બહેનોએ કીધું કે અમારા છોકરા વારંવાર પડે છે. આજ તમારી ઉપર થયું ને ત્યારે તમને ખબર પડી, એની વાત સાચી છે. એના છોકરા પડે છે આપણે ખબર નથી, પણ આજ હું પડી ને એટલે હું આ પોઝિશનમાં આવી ત્યારે મને એની વેદનાની ખબર પડી કે રિયલમાં હકીકત શું છે, કે હવે છે ને આ નવા ગામનું કાંઈક આ લોકોએ એના ઉપર અમલવારી કરવી, કાયમી ધોરણે નિકાલ કરવો જરૂરી છે. રાજકોટમાં ઢોરને પકડવા મુદ્દે સ્થાનિકોએ અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો છે, તેમજ એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. ઘણી મહિલાઓ જાહેરમાં ભેગી થઈ હતી અને આત્મવિલોપનનો પ્રયાસ કરીને ઢોરને પકડતા અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો. ભાવનગર જિલ્લા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા પર સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ભાવનગર શહેરમાં એક જ અઠવાડિયામાં બીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં બોર તળાવ નજીકના ખોડિયાર મંદિર પાસેના બોટ હાઉસ નજીક એક 20 થી 25 વર્ષીય યુવતીની લાશ મળી આવી છે. આ યુવતીની હત્યા તીક્ષ્ણ હથિયાર વડે કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ બુધવારે સવારે એક રાહદાર દ્વારા એડી ડિવિઝન પોલીસને કરાઈ હતી, જે બાદ ડીવાયએસપી અને એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક યુવતીની ઓળખ હજુ થઈ શકી નથી અને મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. બોટાદના રાણપુર તાલુકાના અલમર ગામે થયેલા ફાયરિંગમાં 9 આરોપીને ઝડપી લેવાયા છે. સામાન્ય બાબતને લઈને આરોપીઓએ એક પરિવાર પર હુમલો કર્યો હતો અને 3 રાઉન્ડ ફાયરિંગ કરતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેને ફરિયાદ નોંધાતા આખરે આરોપીઓ ઝડપાઈ ગયા છે. રાજકોટમાં કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ઇન્દ્રનીલ રાજગુરુએ તેના પર લાગેલા આક્ષેપોનો ખુલાસો કર્યો હતો. ઇન્દ્રનીલે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ચૂંટણી લડવાની જાહેરાત કરીને ભાજપને ડરાવે છે. કોંગ્રેસે વધુ આક્ષેપો કરતા કહ્યું કે સરકારી તંત્રનો ભાજપ ખોટો ઉપયોગ કરે છે. હું કહું કે આવો હીન પ્રયાસ કરવા કરતા તમારે ચૂંટણી જીતાડવી જ હોય તમારા વિજયભાઈને, તો આવા નબળા પ્રયોગોને બદલે સબળું કામ કરો. લોકશાહીમાં આગેવાનોની વધારે સબળાઈ દેખાડવા માટેની લડાઈ હોવી જોઈએ, ના કે સામેવાળાને નબળા દેખાડવાનો તંત્ર દ્વારા ઉપયોગ કરીને આવો હીન પ્રયાસ કરવો જોઈએ. ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના સન્માન સમારોહમાં પાટીદાર યુવકોને માર મારવાનો હવે મામલો ગરમાયો છે.
જય સરદારના નારા લગાવનારા બે યુવકોને પોલીસ અને ભાજપના કાર્યકરોએ માર માર્યો હતો. તે બાદ આજે પણ તેમની હાલત ગંભીર રહેતા પાસના રાષ્ટ્રીય સંયોજક અશ્વિન સાકરિયાના ભાવનગર ખાતે દોડી આવ્યા હતા, જ્યાં તેમણે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કરી આ મુદ્દે રાષ્ટ્રપતિ અને માનવ અધિકાર પંચમાં રજૂઆતો કરવાની હાકલ દર્શાવી હતી. આજે ગણપતિનો છેલ્લો દિવસ છે, ત્યારે ગોંડલમાં સાર્વજનિક ગણેશોત્સવમાં આશ્ચર્યજનક ઘટના જોવા મળી હતી. ગણપતિ પંડાલમાં મૂષકરાજે પોતાની સાચા સેવકની ફરજ બજાવી છે. તમે જોઈ શકો છો કે આ મૂષકરાજ દાન પાત્રમાંથી પૈસા લઈને ગણપતિના ચરણોમાં અર્પણ કરી રહ્યો છે. ગણપતિનું વાહન ગણાતા ઉંદરે એક નહીં પણ દાન પાત્રમાં રહેલા પૂરા પૈસા ગણપતિને અર્પણ કરી દીધા હતા. આ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા અનિરુદ્ધ નકુમ. અનિરુદ્ધ, જણાવશો, જે રીતે દાનપત્રમાંથી ગણેશજીને જે રીતે ઉંદર પૈસા સેવા ભક્ત કહી શકાય કે જે રીતે વ્યક્ત કરી રહ્યો છે, અર્પણ કરી રહ્યો છે, તેને લીધે કેવા પ્રકારનું કુતૂહલ સર્જાયું હતું? એક આ જે ઘટના છે, ગોંડલના ગણેશ પંડાલમાં થાળીમાંથી પૈસા ઉપાડી ગણેશજીના ચરણોમાં મૂકતો ઉંદર આખો એક કેમેરામાં કેદ થઈ જતા અને આ આખી ઘટના મીડિયામાં કહેવાતા લોકો આ ગણપતિના પંડાલમાં અને ગણપતિને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે. અને ખાસ કરીને જોવા જાય તો ગણપતિ પંડાલમાં એક અનોખો જ ઉંદર જોવા મળ્યો છે. ગણેશજીના ચરણોમાં ભક્તોને ચડાવેલા પૈસા મૂકી રહ્યો છે. આ અંગે આખા જે વાસાવડ ગામ છે, ડેલ ડેવિડ ગ્રુપ દ્વારા આખું ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું છે, જ્યાં આજુબાજુના ગામના લોકો પણ મોટી સંખ્યામાં આ ગણપતિના પંડાલની અંદર અત્યારે દર્શન કરવા માટે અને આ નજારો જોવા માટે ઉમટી પડી રહ્યા છે. બિલકુલ અનિરુદ્ધ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો આ છે સેવાભાવી મૂષકરાજ, જેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં અહીંયા ગણપતિ પંડાલમાં ઉમટી પડ્યા હતા. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર જોઈશું આ બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. વાત કરીશું રાજકોટની. રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં રહેતો વિરેન્દ્ર બિલ વગરના મોબાઈલના વેચાણનો વ્યવસાય કરવા માટે પોતાના જ મિત્ર રતન રબારી પાસે ₹3 લાખ વ્યાજે લીધા હતા અને ત્યારબાદ ધંધો ન ચાલતા વ્યાજની રકમ ધીમે ધીમે વધીને ₹11 લાખ સુધી પહોંચી ગઈ હતી, જે સમયસર ન આપી શકતા રતન રબારી અવારનવાર વિરેન્દ્રના ઘરે જઈ ધાક ધમકી આપતો હતો. ગત તારીખ 11ના રોજ રતન રબારી દ્વારા વિરેન્દ્રને ફોન કરી બહાર બોલાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને કારમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું, જે અંગે વિરેન્દ્રના પિતાએ માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ દિશામાં સફળ કામગીરી કરી હતી. લગભગ 48 કલાક જેટલા સમયમાં પોલીસની સતત ઘૂંસને લીધે અને પૂછપરછ અને સગાવાલાઓના જ્યાં હોવાની જ્યાં સંભવિત જગ્યાઓ હતી ત્યાં જવાથી આરોપીઓ છે એ અપહૃતને સુરતમાં છોડી અને સુરતમાં એમના એક મિત્રને અપહૃતે ફોન કરી જાણ કરેલ. સુરત પોલીસની મદદથી તાત્કાલિક ભોગ બનનારને છે એ લાવી અને પૂછપરછ કરતા આજરોજ એમનું સમગ્ર નિવેદનમાં આ તમામ હકીકત ખુલવા પામેલ છે. તો કહી શકાય કે અપહરણકર્તાઓએ 60 લાખની માંગ કરી હતી. જોકે બીજી બાજુ પોલીસને તો ચોક્કસ સફળતા મળી છે. વાત રાજકોટની છે કે જ્યાં માલવિયાનગર વિસ્તારમાં જે વિરેન્દ્ર કરીને એક વ્યક્તિ રહેતો હતો, જે બિલ વગરના મોબાઈલના વેચાણનો વ્યવસાય કરતો હતો અને પોતાના જ મિત્ર રતન રબારી પાસે તેને ₹3 લાખ વ્યાજે લીધા હતા અને ત્યારબાદ ધંધો ન ચાલતા વ્યાજની રકમ સ્વાભાવિક રીતે ધીરે ધીરે વધી ગઈ, જે 11 લાખ સુધી પહોંચી ગઈ. સમયસર આ ન આપી શક્યો, જેને લઈને રતન રબારી અવારનવાર વિરેન્દ્રના ઘરે જઈ ધાક ધમકી આપતો. ગત તારીખ 11ના રોજ આ રબારી દ્વારા વિરેન્દ્રને ફોન કરી બહાર બોલાવવામાં આવ્યો, પરંતુ આ તમામની વચ્ચે પોલીસે હાલમાં તેને પકડીને સફળતા હાંસલ કરી છે. ખબર પડી કે એના પપ્પાને લઈ આવ્યા છે, પછી ગભરાઈ ગયો, એ પણ ગભરાઈ ગયો. પછી મહારાષ્ટ્ર જવાની વાત થઈ. મહારાષ્ટ્ર જતા હતા ને તો રસ્તામાં મને ઉતારી દીધો. ગીર તલાલામાં ફરી એકવાર મહાકાય અજગરે દેખા દીધી છે. સાધારણ ગામમાં 12 ફૂટનો અજગર દેખાતા ગામ લોકો ભેગા થઈ હતા
અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી તાત્કાલિક વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ હાથ ધર્યું હતું. મહા મુસીબતે અજગરને 1 કલાકની જહેમત બાદ પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. અજગરને પકડી વન વિભાગની ટીમે તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. રાજ્યના ખેડૂતોને હવે મળશે 10 કલાક વીજળી. આ નિર્ણય કર્યો છે સીએમ વિજય રૂપાણીએ. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં મહત્વનો નિર્ણય કરાયો હતો કે હવે ખેડૂતોને 8ને બદલે 10 કલાક વીજળી મળશે. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં ફરી એકવાર સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. ગુજરાતમાં કોંગ્રેસના સિનિયર નેતાઓના એક બાદ એક રાજીનામા આપવા મામલે રાજ્યભરમાંથી કોંગી કાર્યકર્તાઓ સહિત દિગ્ગજ નેતાઓ રાજીવ ભવન ખાતે ઉમટ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયા જેવા નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ અહીં ખાસ હાજરી આપી, જ્યાં પાર્ટીના દિગ્ગજોએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી વર્ષ 2017ની જીત માટે ઉત્સાહ વધાર્યો હતો. મિશન 2017 કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન. મોટી સંખ્યામાં નેતા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત. બીજેપીની શરૂઆત મોદી મોડલથી થઈ. ભરતસિંહ. પૂરી થશે અમિત શાહ મોડલ પર. ભરતસિંહ. 2017ની ચૂંટણી જીતી લાવશું. વાઘેલા. આરએસએસ બીજેપીનો પાયો માત્ર સત્તા માટેનો છે. મોઢવાડિયા. ઉપસ્થિત નેતાગણોએ પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેળવેલી જીત બદલ શુભકામનાઓ પાઠવી હતી અને એ જ ઉત્સાહને બરકરાર રાખતા આગળ વધવાની હાકલ કરી હતી. અહીં હાજર નેતાગણોએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું, ભાજપનું કમળ અંધારા તરફ ધકેલાઈ રહ્યું છે, તેથી કોંગ્રેસે આ માહોલને સમજવાની જરૂર છે. એમ કરીએ તો ગાડી ગાંધીનગર ન પહોંચે. અને એમાંય જ્યારે ભારતીય જનતા પાર્ટીની હાલત ખરાબ છે, આપણી હાલત થોડી આરસ મરડીને પેલું વિમાન આમ ઉડે એ તરફ જઈ રહ્યા છે, ગતિ કરી રહ્યા છે. એવા વખતે ક્યાંય પણ આપણી ગાડીને પંચર પડે ચાલે નહીં. બહુ સમજીને ચાલીએ. હોનાની કટેરી હોય તો ભેટમાં ગળાય, પેટમાં ન ગળાય, એટલું સમજીને આપણે ભૂમિકા એટલા માટે બાંધું છું કે આપણે એ સફળતાનો આપણો જો વિજય રથ છે, આપણી જે આગેકૂચ છે, એને વધારે ને વધારે આગળ લઈ જવી હોય તો આપણા પક્ષને સંગઠિત, સુનિયોજિત અને શિસ્તબદ્ધ રાખવો પડશે. ચાહે હું હોઉં કે કોઈ બીજો કાર્યકર હોય, કોઈ બીજા મોટા નેતા હોય, નાના નેતા હોય, આપણે આપણી સ્વયં શિસ્તમાં નહીં રહીએ તો પક્ષને નુકસાન થશે, વ્યક્તિને કોઈ નુકસાન થતું નથી. કોઈ મનમાં શંકા નહીં રાખતા. આ જે અહીંયા નેતૃત્વ તમે માનો છો અથવા આપના આશીર્વાદથી અમને મોટા બનાવ્યા છે અને અહીંયા બેઠા છીએ, અમે સોગંદ ખાધા છે કે એક રહીને કોંગ્રેસ માટે લડવાના છીએ. અંદર કોઈ લડાઈ નહીં. અને જે કોઈ આવા ટપુડાઓ હોય એ નક્કી કરીને સમજી લે કે ધંધો કરવા જશો તો ફાવશે. અમે મોટા હોઈએ તો અમારા કારણે નહીં, ગમે તેટલું મોટું વૃક્ષ એના મૂળના કારણે મજબૂત હોય છે, એમ કોંગ્રેસનો નેતા, કોંગ્રેસ પક્ષ અને આ તમારા જેવાના આશીર્વાદથી કોંગ્રેસ કાર્યકર્તાના કારણે મોટો હોય. એક વિશ્વાસ કોંગ્રેસ માટેનો મજબૂત બનાવવો હોય, આવનારા દિવસોમાં કોંગ્રેસ જ એવો પક્ષ છે
કે ગુજરાતને સાચી વિકાસની દિશામાં લઈ જઈ શકે એ વાતને પ્રસ્થાપિત કરવી હોય તો પક્ષની એકતા, પક્ષના કાર્યકર્તા અને આગેવાનોમાં એક રાખ એ સૌથી વધારે મહત્વની બાબત છે. હાલ તો કોંગ્રેસ વર્ષ 2017માં યોજાનારી ચૂંટણીને લઈને મક્કમ છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે ગુજરાતની જનતા કયા પક્ષ પર પોતાની મોહર લગાવે છે. ગૌરવ પટેલ સાથે વીટીવી ન્યૂઝ, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 અને 17મી સપ્ટેમ્બરે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. 16 સપ્ટેમ્બર રાત્રે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે. એરપોર્ટ પર સરકાર અને ભાજપ સંગઠન દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી સીધા તેઓ ગાંધીનગર રાજભવન રવાના થશે. રાજભવન પર રાત્રિ રોકાણ કરી બીજા દિવસે 17 સપ્ટેમ્બરે સવારે લગભગ 11:30 કલાકે ગાંધીનગર સચિવાલય હેલિપેડ પરથી લીમખેડા રવાના થશે. લીમખેડામાં વિવિધ આદિવાસી યોજનાઓનું લોકાર્પણ કરી સમારોહ સભાને સંબોધશે. લીમખેડામાં વડાપ્રધાનનો 1 કલાક અને 25 મિનિટે કાર્યક્રમ રહેશે અને ત્યાંથી નવસારી ખાતે હેલિકોપ્ટર મારફતે રવાના થશે. નવસારીમાં 3:30 કલાકથી 4:45 કલાક સુધી તેમનો કાર્યક્રમ રહેશે. ત્યારબાદ તેઓ સુરત એરપોર્ટ પર સાંજે 35 કલાકે દિલ્હી જવા રવાના થશે. 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. એ દિવસે તેઓ માતાના હીરાબાના આશીર્વાદ પણ લેશે. વિઘ્નહર્તા ગણેશજીનો મહાપર્વ ઠેર ઠેર ચાલી રહ્યો છે અને ગણપતિને પ્રિય તમામ વસ્તુઓ ગજાનન મહારાજને ધરાવવામાં આવે છે. ત્યારે ગણેશજીને પ્રિય એવા લાડુની સ્પર્ધા યોજાઈ છે રાજકોટમાં. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સિદ્ધિવિનાયક ગણપતિ ધામમાં મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 જેટલા ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાઈઓમાં ગોવિંદભાઈએ 25 લાડુ ખાઈ પહેલા ક્રમે આવ્યા હતા, જ્યારે બહેનોમાં પ્રથમ ક્રમે સાવિત્રીબહેને 13 લાડુ આરોગ્યા હતા. હું આ 6 વર્ષ છે, હારી 21 લાડવા ખાધેલા છે, હારી 24 ખાધેલા છે ને પોણી પછી આ 7મા વર્ષે ખાધા છે મેં. અને દર વખતે આવું છું, મને તેડાવે એટલે આવું છું. पहलो नंबर मारो आवे है। पिछले साल 11 लड्डू खाए थे, इस बार 13 लड्डू खाए। हर साल से पहला नंबर ही आता है। 5 साल से जीतती आ रही हूँ। अच्छा लग रहा है। રેસકોર્સ ખાતે છેલ્લા 10 વર્ષથી સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગણેશ મહોત્સવ દરમિયાન અલગ અલગ કાર્યક્રમ પણ થાય છે. તે જ પ્રમાણે આજે મોદક સ્પર્ધા યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર આયોજિત સિદ્ધિવિનાયક ધામ ખાતે રેસકોર્સના ગ્રાઉન્ડમાં છેલ્લા 10 વર્ષથી ગણપતિ મંગલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે 10 દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે. એના ભાગરૂપે આજે ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધાની હરીફાઈ હતી. તેમાં સૌથી પહેલા નંબરે 25 લાડુ, બીજા નંબરે 21 લાડુ અને ત્રીજા નંબરે 19 લાડુ ખાઈ અને 1 થી 3 નંબરમાં ભાઈઓ આવેલા છે. ગણેશ મહોત્સવની ઉજવણી રંગેચંગે થઈ રહી છે. તે રાજકોટમાં ઉજવણી સાથે આવી સ્પર્ધાઓ યોજાતા ગણેશ ભક્તોમાં એક અનેરો આનંદ જોવા મળ્યો હતો. કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ.